બોલો મૈયા બોલ બેટા. શું કામ મારું તો કાંઈ કરાવો લેપટોપમાં. તારે શું કરવું બોલ. મારે ગેમ બનાવી છે. સારું શીખવાડું હમણાં હો. જા તું 10 મિનિટ રમી આવે એટલે હું શીખવાડું. હવે હું એવું શીખીશ. બેસ જો તો આપણે આજે કોડિંગ શીખશું. તો જો આ આપણું એન્વાયરમેન્ટ. હા. ઓકે તું આપણે ગૂગલમાં લખી code.org એટલે આ એન્વાયરમેન્ટ ખોલે. આને આ બ્લેન્ક સ્પેસ છે એને વર્ક સ્પેસ કહેવાય. શું કહેવાય? વર્ક સ્પેસ. ઓકે મૈયા, પણ કોડિંગ શું કરવાનું કોડિંગમાં અને હું કેમ કરું કોડિંગ? કોડિંગ મતલબ જો તું ટર્ન થઈ જા મારી સાઈડ 1 મિનિટ. હવે તું મને એમ કે તને ગેમ રમવી ગમે? હા, બહુ જ. ઓકે ગેમ ગમે ને પછી તે તું પેલું કહેતો હતો ને તારું મલ્ટીટાસ્કિંગ બહુ બધા હાથવાળો તારો ડ્રીમ રોબોટ. આર્મી. હા એ આરબી રોબોટ તું શું કરે? એનું ટાસ્ક શું હતું? એનું ટાસ્ક દુશ્મનોને મારવાનું ને સૈનિકની જાન બચાવવાની. અચ્છા અને એ એક જ રોબો બધું કરે બરાબર એક જ ને? રોબો. તો એ કરે કેવી રીતે પણ? જેમ કે કોઈ દુશ્મન આવે તો એ રોબો મિસાઇલ ચલાવે પણ એ તો માણસ નથી ને કે એને ખબર પડે કે હવે મારે મિસાઇલ ચલાવવાની. તો આપણે શું કરવું પડે એની માટે? એને કમાન્ડ્સ આપવા પડે બરાબર? તો એ કમાન્ડ્સનો મતલબ તારે લાઇન્સ ઓફ કોડ લખવી પડે. બહુ બધા કોડ લખવા પડે. એ કોડ જે તારી સિસ્ટમ તને જે જાતે બનાવવું હોય ને એને એક્ઝિક્યુટ કરવા માટે જે કોડ જોઈએ ને એ વસ્તુ આમાં લખવાની આપણે ને એને કોડિંગ કહેવાય. આપણે સમજાવું કઈ રીતે? હા ચાલ ફર્સ્ટ ક્લેપ યોર હેન્ડ્સ. ઓકે બ્લિંક યોર આઈસ. ઓકે લેફ્ટ કે રાઈટ કહું ને તો જે સાઈડ કહું એ સાઈડ ક્લેપ કરજે. ઓકે. ઠીક છે? લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ લેફ્ટ. ઓકે હવે તે આ શું કર્યું? તમારા કમાન્ડ ઉપર ચાલ્યો. મતલબ શું ને સમજાવું. હવે મેં તને કીધું બ્લિંક યોર આઈસ ક્લેપ યોર હેન્ડ્સ તો મેં તો તે કર્યું બરાબર ને? પણ એક મેં તને કીધું એના પછી તે શું વિચાર્યું? એના પછી તમે જે કમાન્ડ હતો જેમ કે તમે કીધું ક્લેપ યોર હેન્ડ્સ તો પહેલા મેં મારા મગજમાં ઇન્સ્ટોલ કર્યું કે હેન્ડ્સ ક્લેપ કરવાની છે. ઓકે પછી વિચાર્યું કે હેન્ડ્સ ક્લેપ કરવા માટે શેની જરૂર પડશે. તો પછી મેં હાથ લીધા. ઓકે પછી ખાલી હાથ લઈ લીધા ને ક્લેપ્સ થઈ ગયા એવું? ના, પછી વિચાર્યું હાથ લઈને શું કરવાનું છે પણ ક્લેપમાં. પછી તો શું કરી તો ક્લેપ થાય? બે હાથને ભેગા કરી એ બી ફોર્સથી એ સોચ્યું એ વિચાર્યું પછી તે ક્લેપ કર્યું. ઓકે તો આજે આખી જે તે પ્રોસિજર કરીને એને એ બધા કમાન્ડ્સ હતા. એ બધા કમાન્ડ્સ એકચ્યુઅલી ઓલરેડી તારા દિમાગમાં સ્ટોર્ડ હોય જેના ઉપર તે વર્ક કર્યું બરાબર? એટલે એને એક્ઝિક્યુટ કર્યા. તો તારા કમાન્ડ ઉપર તે ફોલો કર્યું ને તો મેં તને જે આપ્યું ને એ કમાન્ડ્સ કહેવાય ને તે જે કર્યું ને એ એક્ઝિક્યુટ કર્યું. એવી રીતે આપણે કોમ્પ્યુટરને બી કાંઈ બી એપ્લિકેશન કે ગેમ બનાવવા માટે કમાન્ડ્સ આપશું. એ કમાન્ડ એટલે કોડ. એ હું તને શીખવાડીશ કે શું કમાન્ડ આપવાના બરાબર? એ કમાન્ડ્સ એટલે કોડ અને જે એક્ઝિક્યુશન થાય ને એ એકચ્યુઅલી તારી બનાવેલી એપ્લિકેશન હશે બરાબર? હવે તું મને એમ કે તને આમાં તારે શું બનાવવું? તને ગેમ રમવી ગમે? પણ અહીંયા હું ફોન અડું જ ક્યાં છું? પણ હા પણ હું જ્યારે બિઝી હોય ને ક્યારેક તો કોઈક વખત નથી કહેતી તને કે 15-20 મિનિટ રમને તો ત્યારે તું શું રમે મારા ફોનમાં? અચ્છા ઓકે 15-20 મિનિટ ટોમ હીરો રમ. ટોમ હીરો. અચ્છા તો ટોમ હીરો રમવા માટે તું સૌથી પહેલાં શું કર? સૌથી પહેલા એ જે ટોમ હીરોની એપ્લિકેશન હોય એના પર ક્લિક કર. એના પર ક્લિક નથી કરતો. એ તું એપ્લિકેશનના આઇકન ઉપર ક્લિક કરો. એપ્લિકેશનના આઇકન પર હું ક્લિક કરું. ઓકે પછી એવું ઓપ્શન આવે પ્લે નાઉ તો એના ઉપર ક્લિક કરવાનું. ઓકે પછી ગેમ સ્ટાર્ટ થઈ જાય ને રમવાનું. ઓકે તો એ તું તે કીધું ને કે એક ઓપ્શન આવે પ્લે નાવ. એ પ્લે નાવનું એક બટન હોય એને બટન કહેવાય બરાબર? એના પર તું ક્લિક કર એટલે તારી ગેમ સ્ટાર્ટ થાય ને તો એ બટનને થોડી ખબર હોય કે આ ક્લિક કર્યું એટલે હાલો ને હું ગેમ ચાલુ કરી દઉં. એવી તો ન ખબર હોય ને.
તો બટનની પાછળ એવું લખવામાં આવે કોડ કે જેનાથી એ તું ક્લિક કર પછી એ આખી લોડ થાય, એના બહુ બધા લાઈન હોય એ લોડ થાય અને એના પછી એના જે ગ્રાફિક્સ હોય, ઇમેજ હોય, ત્યાં ટોમ ઓલું શું તરબૂચ ખાઈ જાય ને ઓલું ખાઈ જાય ને એવું બધું આવે ને, એ બધું લોડ કરેલું હોય એમાં, એને કોડ કહેવાય. એ બટનની કોડની વિન્ડો હોય ને એમાં લખેલું હોય પછી એ એક્ઝિક્યુટ કરે. તો એવી રીતે આજે હું તને એક નાની એપ્લિકેશન બનાવતા શીખવાડીશ. ઠીક છે? ઓકે, મજા આવશે. હવે જો આમાં આ ગૂગલ, બરાબર. હવે આની અંદર તું લખ, આપણે ઓનલાઈન બનાવશું અત્યારે આપણી પાસે, મેં તારી માટે ટૂલ ડાઉનલોડ નથી કર્યું, તો તું અહીંયા લખ code.org. ઓકે. code. વેરી ગુડ. org. નીચે જો આવી ગયું. હવે ડાઉન એરો પ્રેસ કર, ડાઉન એરો કીબોર્ડમાંથી પ્રેસ કર. ઓકે, code.org. એની જે પહેલી જ લિંક આવી ને એના પર ક્લિક કર. હવે ઓકે, ખુલ્યું. આ આપણું એપ્લિકેશન બનાવવાનું એન્વાયરમેન્ટ. ઠીક છે? હવે આ ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કર. ન્યૂ પ્રોજેક્ટ મીન્સ એપ્લિકેશન, ગેમ. ન્યૂ પ્રોજેક્ટ મીન્સ નવો પ્રોજેક્ટ. સિમ્પલ. ઓકે. મને એમ કે મતલબ ઓકે. હવે જો આ તને એટલા બધા ઓપ્શન્સ મળ્યા, ઠીક છે, કે શું બનાવવું છે તારે એના ઓપ્શન્સ મળ્યા. એપ્લિકેશન છે, ગેમ છે, ડાન્સ પાર્ટીની થીમનો પ્રોજેક્ટ છે, મ્યુઝિક પ્રોજેક્ટ. પણ તું ક્લિક કર એપ્લિકેશન લેબ પર. હા, એપ લેબ પર ક્લિક કર. હવે ખુલશે. ખુલી? આ જે ખુલ્યું ને આખું, એ તારું એન્વાયરમેન્ટ કહેવાય, વર્ક સ્પેસ કહેવાય. ઓકે, વર્ક સ્પેસ. આમાં તારે વર્ક કરવાનું, આમાં તારે કોડ કરવાનું, બરાબર. પણ મજા આવશે. હા ને? જો અહીંયા તારે કરાવવાનું હોય ને, જેમ કે મેં કીધું કે ક્લેપ યોર હેન્ડ્સ, એના પછી તે જે બી કર્યું એ બધું આમાં લખવાનું, શું શું કરવું પડે. ઠીક છે? એ કોડ આમાં લખવાનો. પણ એ પછી આપણે વાત. સૌથી પહેલાં તો તું શું મને કહેતો હતો? તું ઓલી એપ્લિકેશન ચાલુ કર. હા. બિલાડાવાળી શું? ટોમ. હા, ટોમ હીરો. હા, ટોમ હીરો. એ બિલાડો તું ચાલુ કર તો તે એના આઇકન ઉપર તું ક્લિક કર એટલે શું આવે? એ ટોમ એનો ફોટો આવે ને. તો અને ફોટો હોય તો જ મજા આવે એપ્લિકેશન જોવાની. તો હવે આપણે શું કરશું? અહીંયા આગળ આ આપણી વિન્ડો, બરાબર. આ છે ને અહીંયા આ તને આ ફોન જેવા શેપનું દેખાય? હા. ત્યાં આપણી એપ્લિકેશન બનશે. એક્ઝેક્ટલી ફોન જેવો જ શેપ છે ને? ત્યાં એપ્લિકેશન બનશે. એપ્લિકેશન રન બી થશે. તારે જે કરાવવું હોય ને આની જોડે તું કરાવી શકીશ અહીંયા. ઠીક છે? જો આ રન લખ્યું, રન પર ક્લિક કરીશ ને એટલે તારું થશે જે તું એક્ઝિક્યુટ કરીશ ને એ. હવે જો આની જ ઉપર તું જો કોડ લખેલું છે, બરાબર. તો અત્યારે આ કોડ ઓરેન્જ કલરનું, એનો મતલબ શું? કોડની વિન્ડો ઉપર છીએ આપણે અત્યારે. તો જે એક્ટિવ હોય ને એના પર હોય. ઓકે. હવે તું ક્લિક કર, ડિઝાઇન વિન્ડો પર જા. તો આ બધું ડિઝાઇન વિન્ડો કહેવાય. એના પછી તું ડેટા પર ક્લિક કર. ડેટાની લાઈક ધીસ. કર્યું ક્લિક? હા. તો આ ડેટા વિન્ડો આવી. ઠીક છે? હવે આપણે પાછા કોડની વિન્ડો પર આવી જઈ. કોડની વિન્ડોમાં હું તને ડિટેલ આપું. જો આ જે છે ને આ આખું ટૂલ બોક્સ, એ ટૂલ બોક્સ એટલે આ બધા ટૂલ્સ છે જે તને હું પછી સમજાવીશ. અને આ બધી છે ને કોડની ઇવેન્ટ કહેવાય. આ વર્ક સ્પેસ, બરાબર. જો અહીંયા લખ્યું બી છે વર્ક સ્પેસ. લખ્યું ને ઉપર. હવે આપણે સ્ટાર્ટ કરીએ એપ્લિકેશન બનાવવાની. ઓકે. તું આ ટેબ પર ક્લિક કર, ડિઝાઇન મોડમાં આવી જા. 5 મિનિટ. આવી ગયો ડિઝાઇન મોડ પર? મૈયા કોડની ટેબ પર તો ઓલરેડી હતા. હવે તમે મને ડિઝાઇનની ટેબ પર લાવવાનું કેમ કીધું? કેમ કે જેમ કે તું પ્લે સ્ટોરમાંથી તે ઓલી ટોમવાળી એપ જાતે જ ડાઉનલોડ કરી ને, તો તે ટોમ પ્લે સ્ટોરમાં સર્ચ કર્યું હશે ટોમ એપ્લિકેશન. તેમાં તો બહુ બધું લિસ્ટ આવ્યું હશે ને, બહુ બધી ટોમ લખેલી એપ્લિકેશન. તો તે ડાઉનલોડ કઈ કરી? જેનું મને ફોટો ગમ્યો એ ડાઉનલોડ કરી. ફોટો ગમ્યો એ કરીને ડાઉનલોડ. તો આપણે આપણી એપ્લિકેશન બનાવતા હોય તો કમસે કમ એની ડિઝાઇન તો સારી રાખવી પડે ને, કે જોવામાં ગમે. તો એ ડિઝાઇનવાળું જે પેજ હોય ને એને ફ્લેશ પેજ કહેવાય. એ આ
એન્જિ વેબસાઇટની ટર્મ્સમાં, પણ તું માન લે કે એને કવર પેજ કહેવાય. આપણે કોઈ બી બુકનું કવર પેજ હોય, કવર પેજ જોઈને જ આપણે બુક રીડ કરવાનું મન થાય ને, એવી રીતે એપ્લિકેશનનું બી ઉપરનું ફ્લેશ પેજ સારું હોય ને, જનરલી બધા એ જ એપ્લિકેશન યુઝ કરે. તો હવે આપણે એની માટે શું કરશું? સૌથી પહેલાં અહીંયા આગળ એક સારો એવો ફોટો રાખશું. ઠીક છે? જો મંત્ર, આ ડિઝાઇન વિન્ડો છે ને, હા એના આ બધા ટૂલ્સ છે. જો બટન, લેબલ, તું તેના કીધું પ્લે બટન પર ક્લિક કરું તો ચાલુ થાય ગેમ. આ એ બટન. પછી આ લેબલ, લેબલ મતલબ ટોમ લખેલું હશે તું એપ્લિકેશન ડાઉનલોડ કર ત્યારે, તો એ ટોમ લખેલું જે હોય ને, લખવા માટે લેબલનો યુઝ થાય. પછી જે તે ટોમનો ફોટો જોયો તો એ આ ઇમેજ ટૂલ વાપરવામાં આવે, એવું એનું એવું સેટિંગ કરવા માટે. બરાબર? જો એટલે આ બધા અલગ અલગ ટૂલ્સ છે, હું તને સમજાવીશ પછી. અત્યારે તું એવું કર, આ ઇમેજ જે છે ને એને તું અહીંયાથી ડ્રેગ એન્ડ ડ્રોપ કર આપણી આ વિન્ડો પર. કર્યું. વેરી ગુડ. કરી દીધું ને? એવું ડ્રેગ એન્ડ ડ્રોપ શું? ડ્રેગ એન્ડ ડ્રોપ. ઓકે. ઓકે, ડ્રેગ એટલે એને ખેંચવું, ત્યાંથી ડ્રેગ કરવું. પણ એવું કા બોલ કરો રા? કારણ કે તું એ જ પ્રોસિજર કરે છે. જો તે અહીંયાથી ડ્રેગ કરી ઇમેજ, આ તે ટચ પેડથી તે લીધી ને, અહીંયાથી ડ્રેગ કરી ને તે અહીંયા મૂકવું મતલબ ડ્રોપ કરવું. ડ્રેગ એન્ડ ડ્રોપ થઈ ગયું. ડ્રેગ એન્ડ ડ્રોપ. ઓકે. મૈયા, પણ આ તો ગ્રે છે, કોઈ ફોટો નથી આમાં તો. ગ્રે, હા ઓકે. આપણે છે ને આ જે ગ્રે છે ને, એ તો હજી ખાલી ઇમેજ ટૂલ લીધું, એની ફ્રેમ કહેવાય. એની અંદર ફોટો તો હવે રાખશું, આપણે લેપટોપમાંથી સિલેક્ટ કરશું. ઠીક છે? જો આ બધી એની પ્રોપર્ટી છે, એમાંથી હું તને સિલેક્ટ કરતા શીખવાડીશ. બરાબર? મૈયા, પણ એ આમાં ચિત્ર તો થઈ જશે, પણ આટલું નાનકડું ઇમેજડું, મને તો મોટી ઇમેજ જોઈએ છે. ગેમમાં તો એવું હોય ને કે આટલી મોટી ઇમેજ હોય, બધું દેખાય મસ્ત મસ્ત. હા, એ મસ્ત મસ્ત છે ને. આ ઇમેજડું જે નાનું તે ઇમેજડું કીધું ને, એનું હવે આપણે મોટું કરી શકીએ. જો તને હું પ્રોપર્ટી, મેં એટલે જ તને કીધું હું તને પ્રોપર્ટી સમજાવું. આ ઇમેજ છે ને એની આ પ્રોપર્ટી જો, વિડ્થ, તો વિડ્થ 100 ને હાઇટ બી 100. જોયું તે? હવે એ તું અહીંયા કર્સર લાવી અને એ તું 200 કરી દઈશ ને, તો આની હાઇટ વિડ્થ ઓટોમેટિક વધી જશે. કરી દેજો. 2 સ્પેસ 2 સ્પેસ 2 એન્ટર કી પ્રેસ કર. એન્ટર. હવે અહીંયા બી એવી રીતે હાઇટ બી 2 કરી દે, 200. જોઈ લે, તારી ઇમેજ જોઈ લે આ સાઈડ ડિઝાઇનિંગ ફ્રેમ. ઓ વાહ, થઈ ગઈ મોટી? આટલી મોટી ઇનફ કે હજી આને બી ઇમેજડું જ કહે છે તું? ના, આટલી મોટી ઇનફ. પણ મૈયા, આને સેન્ટરમાં હું લાવી દઉં? લાવી દે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકી દે. ઓકે, બરાબર. હવે જો આ ઇમેજની તે કઈ પ્રોપર્ટી શીખી? હાઇટ ને વિડ્થ. બરાબર. હવે ઇમેજને આ તો તે કીધું ને ગ્રે કલરનું, આવું ન ગમે, ફોટો જોઈએ ને તને અંદર. હવે આની એક બીજી પ્રોપર્ટી આવી, ઇમેજ ચૂઝ. જો હું ચૂઝ, બરાબર. હવે આ ચૂઝ પર ક્લિક ક્લિક કર ચૂઝ ઉપર. તારું કર્સર ચૂઝ પર લઈ જા. પોઇન્ટર હેન્ડ જેવું થઈ જાય ને, હેન્ડના શેપનું ક્લિક એટલે ક્લિક કર. ઓકે, જો ખુલ્યું. ઓપન નથી લખ્યું, અપલોડ ફાઇલ. ઓકે, સોરી. હા, કર ક્લિક અપલોડ ફાઇલ પર. એ બટન કહેવાય. હા, અપલોડ ફાઇલ એટલે. આમાંથી તને જે ઇમેજ ગમે ને તું એક સિલેક્ટ કર લે. મને આ મારો ફોટો લેવો છે. હા, તો ફોટો પર સિલેક્ટ કર્યું, ઓપન પર ક્લિક કર, ઓપન બટન. ઓકે, અપલોડ થાય. જો અપલોડિંગ લખેલું આવ્યું, પ્રોસેસિંગમાં. ઓકે, ચૂઝ પર ક્લિક કર. સોફ્ટલી પ્રેસ કરવાનું હા ટચ પેડને. ઓકે, આવી ગયો તારો ફોટો? હા. હવે છે ને, હવે આપણે એવું કરી, તારા ફોટો પર ક્લિક થાય ને તો કોઈ બી વોઇસ આવે. જેમ કે ઓલા ટોમવાળી તારે બિલાડાની ગેમમાં આમ બિલાડો કેવું બોલે એવો અવાજ આવે ને, એવું અત્યારે તારા પર ક્લિક કરી તારા ફોટા ઉપર તો બિલાડાના તો અવાજ નહીં રાખીએ આપણે, પણ કંઈક બીજો વોઇસ રાખશું. ઓકે, એવું કરવું છે? ઓકે. તો પાછું હવે એવું કરવા માટે મેં તને શું કીધું હતું? આ તો આપણે લઈ લીધું ફોટો. હવે કાંઈ બી કરવું હોય એને શું કહેવાય? પ્રોસેસિંગ. હા, વેરી ગુડ. તો પ્રોસેસિંગ કરવા માટે શેની જરૂર પડે? શેની જરૂર પડે? કમાન્ડ્સની. ને કમાન્ડ્સ આપણે ક્યાં લખી? નોટપેડ પર. નોટપેડ. પણ આને નોટપેડ
નોટપેડ મીન્સ આની અંદર એને વર્ક સ્પેસ કીધું. જો અહીંયા કોડ વિન્ડો પર આવી જા પાછો. આ કોડ વિન્ડો પર ટેબ, ત્યાં કોડની ટેબ પર ક્લિક કર. ઓકે, હવે આપણે તારા ફોટા પર ક્લિક કરી અને કોઈ બી એક વોઇસ આવે ને એવું કરવા માટે જે કોડ લખવો પડે એ અહીંયા લખવાનો. ઠીક છે? તારો ફોટો તો આવી ગયો. ઓકે. હવે આપણે એની ઉપર ક્લિક કરી તો વોઇસ જોઈએ ને તને, હા. તો એની ઉપર ક્લિક કરી મતલબ શું? એની ઉપર હા, એની ઉપર. પણ ઉપરની ઇંગ્લિશમાં શું કહેવાય? અપ. અપ બરાબર, એ અલગ ડેફિનેશનમાં. ઓન. ઓકે, તો જો આ બધી જે કોડિંગની આને બ્લોક કહેવાય. આ કોડિંગ બ્લોક કહેવાય. એક બ્લોક, બીજો બ્લોક, ત્રીજો બ્લોક, બરાબર? આ કોડિંગ બ્લોક્સ છે. તો ઓન મતલબ આની ઉપર. ઓકે, એની ઉપર ક્લિક કરી તો કંઈક થશે, એટલે શું થશે? એને ઇવેન્ટ કહેવાય. તો એનો તું આખો આ બ્લોક ઉઠાઈ અને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કર, ઓન ઇવેન્ટ. ઓકે, વેરી ગુડ. બેસાડ દે એની ઉપર. ઓકે, જો તે કંઈ ટાઈપ કર્યું નહીં તો બી અહીંયા લાઇન્સ ઓફ કોડ આવી ગયા. ઓ, એટલે તમે બ્લોક વાઇઝ કોડિંગ કરો? એટલે આને બ્લોક બેઝ કોડિંગ કહેવાય. કે તે તો કંઈ કર્યું, તે તો ડ્રેગ એન્ડ ડ્રોપ જ કર્યું ને. પણ આપણે દિમાગ શું લડાવવાનું? કઈ ઇવેન્ટ યુઝ કરવાની? ઉપર ક્લિક કરવું તો ઓન ઇવેન્ટ. ઓકે, હવે જો તે આ ઓન ઇવેન્ટ બનાવી દીધી. હવે સાઉન્ડ પ્લે કરાવવો પડશે ને તાર ફોટા ઉપર ક્લિક કરી તો ચલ હવે અહીંયા આ સ્ક્રોલ બાર ને તું એની પ્લે સાઉન્ડ ઇવેન્ટ કાઢીએ આપણે. ચલ, ઓકે. આ સ્ક્રોલ બાર કહેવાય. હા, આ જાય ને એને. ઊભો રે. પ્લે સાઉન્ડ રીડ કર. જો આવી રહ્યું પ્લે સાઉન્ડ. આખા બ્લોકને લઈ અને આની ગ્રીન વાળો જે છે ને એરિયા એની વચ્ચે બેસાડવાનો. ઓકે, ફિટ કરી દેવાનો. હા, વેરી ગુડ. મૂકી દે, ડ્રોપ. ઓકે, આટલું કર્યું. હા. આ લેપટોપમાંથી તારો ફોટો સિલેક્ટ કર્યો ને, એવી રીતે તારે સાઉન્ડ બી સિલેક્ટ કરવો પડશે. કોઈ બી સાઉન્ડ બજાવવાનો. બિલાડાનો, કૂતરાનો, હાથીનો, તને જેનો જોતો હોય એનો સાઉન્ડ સિલેક્ટ કરવો પડશે. તો ચલ હવે આ જે ટ્રાયેંગલ છે ને એને ડ્રોપ ડાઉન કહેવાય. ડ્રોપ ડાઉન પર ક્લિક કર. એક્ઝેક્ટલી એના ઉપર હેન્ડનું પોઇન્ટર આવે ને પછી હા ક્લિક. ઓકે, ચૂઝ. જો ચૂઝ લખેલું, ચૂઝ પર ક્લિક કર હવે. વેરી ગુડ. હવે જો, અરે યાર ક્લિક નહોતું કરવાનું, કાંઈ વાંધો નહીં. ચાલ હવે બેક જા. બેક આવતો રહે. આ ઓલ કેટેગરીઝમાં આવી જા પાછો. આવી ગયો. હવે જો આ બધા સાઉન્ડ્સ છે. ઓકે, એનિમલ સાઉન્ડ્સ, બેલ સાઉન્ડ, ડિજિટલ સાઉન્ડ, હિટ સાઉન્ડ. આની અંદર તું ક્લિક કરીશ ને હજી તને બહુ બધી ફાઇલ મળશે, સાઉન્ડ ફાઇલ. તો આપણે તારા ફોટા પર ક્લિક કરે તો પ્રાણીનો અવાજ તો ન સારો લાગે તારા ફોટા. ચલ, કયો સાઉન્ડ તને જોઈશે? બેલ સાઉન્ડ. આ તો ક્લિક કર બેલ સાઉન્ડ પર. લઈ લે, આ પહેલી ફાઇલ લઈ લે. ક્લિક કર. ઓકે, ચૂઝ. જો ઓરેન્જ ચૂઝ બટન રહ્યું રાઈટ કોર્નર પર. ઓકે, આવી ગયું. જો હવે ઊભો MP3 ફાઇલ આવી ગઈ. હા, આવી ગઈ ને. તો તે તો કંઈ લખ્યું નથી ને, તે તો શું કર્યું? ખાલી ચૂઝ, ડ્રેગ એન્ડ ડ્રોપ. બરાબર? તો બધા બ્લોક્સ રેડી જતા. હા. આટલું આ તારો કોડ તૈયાર થઈ ગયો, આ તારી ડિઝાઇન તૈયાર થઈ ગઈ. હવે બાકી શું? એક્ઝિક્યુટ કરવાનું. એની માટે શું કરવાનું? જો રન પર ક્લિક કર. હવે રન પર ક્લિક કર અહીંયા. એટલે હવે એક્ઝિક્યુટ કરીએ આપણે. ઓકે, હવે તારા ફોટો પર ક્લિક કર. સાઉન્ડ પ્લે થશે બેલનો. કર ક્લિક બેટા. ઓકે, પણ અહીંયા હું ક્લિક જ કરું છું, સાઉન્ડ જ નથી આવતું. એવું? ચલો, જે બી પ્રોબ્લેમ હોય ને એ કોડિંગમાં જ હોય. બરાબર? ઓકે, જો અહીંયા આઈડી લખેલું છે. બરાબર? આ આઈડી શેનું? ઓન ઇવેન્ટ મતલબ ઇમેજની ઓન ઇવેન્ટ. બરાબર? તો ઇમેજનું આઈડી મતલબ આઈડી આપવું પડશે પહેલાં એને, જે આપણે નથી આપ્યું. જો હું તને બતાવું એની માટે. ડિઝાઇન વિન્ડો પર આપણે આવતા રહી. અહીંયા હવે જો આ ઇમેજ છે, એની પ્રોપર્ટીમાં જા તો જોઈશ તો અહીંયા આઈડી લખેલું છે. ઇમેજ 1. ઓકે, તો આ ઇમેજ 1ને કોપી કરવાનું. કોપી કેવી રીતે કરું? કોપી શોર્ટકટ મેં તને શીખવાડ્યું જ તો ને. Ctrl+C, પ્રેસ Ctrl કી +C ટુગેધર.
કંટ્રોલ સી. C. ઓકે, કોપી થઈ ગયું. કોડ વિન્ડોમાં આવી જા. કોડ વિન્ડોમાં કેવી રીતે આવવાનું? અરે આ ટેબ છે જ ને, કોડની ટેબ, જો ભૂલી ગયો. ઓહ. આવી જા. હવે આઈડી લખેલું છે ને ત્યાં તારું માઉસનું કર્સર લઈ આવ, ડબલ ક્લિક કર. ઓકે, હવે એમાં આપણે પેસ્ટ કરશું, જે કોપી કર્યું ને એ પેસ્ટ કરશું. હવે પેસ્ટ કઈ રીતે કરું પાછું? પેસ્ટનો શોર્ટકટ કી કંટ્રોલ વી પ્રેસ કર. કંટ્રોલ વી ભેગું જ. ઓકે, આઈડી ની કેમ જરૂર પડી મૈયા? આઈડીની જરૂર આઈડી નહોતું, સાઉન્ડ પ્લે નહોતો થતો ને, આઈડીની જરૂર એટલા માટે પડી કે જેમ કે મેં તને એમ કીધું હોય કે આપણે તે દિવસે દાલ પકવાન બનાવ્યા હતા, તો મેં તને કીધું તું હેતવી દીદી ઘરે દઈ આવ સામે. તો તારે હેતવી દીદી ઘરે દાલ પકવાન આપવું હોય તો તને શું ખબર હોવી જોઈએ? હેતવી દીદીનું ઘર નંબર. બરાબર, ઘર નંબર ખબર હોવો જોઈએ ને. પછી તને ઘર નંબર ખબર પડી ગઈ, પછી તું ત્યાં જઈને શું કર? ડિંગ ડોંગ. ડિંગ ડોંગ. પછી હેતવી દીદી આવે એટલે એને આપી દે. તો એવી રીતે આમાં ડિંગ ડોંગ વગાડવું હોય આપણે, પણ ડિંગ ડોંગ શેના પર ક્લિક કરીને વગાડવાનું? એનું આઈડી તો આપવું પડે ને. તને દાલ પકવાન આપવા માટે ફ્લેટ નંબર તો ખબર હોવી જોઈએ ને. એવી રીતે આપણે આ આઈડી આપ્યું, બરાબર. રન પર ક્લિક કર. ઓકે, હવે તારા ફોટો પર ક્લિક કર. બજ્યો સાઉન્ડ? વાવ મૈયા, આ તો જેવું આપણે વિચાર્યું એવું બનાવ્યું. બન્યું ને? આ તો આટલું તે કર્યું ને, આને બી એક એપ્લિકેશન જ કહેવાય. કે હવે જેવું તું વિચારે કે મારે મલ્ટીટાસ્કિંગ રોબોટ બનાવો, એની માટે બી કોડિંગ કરવું પડે. વાવ, હવે તો મારે ઓલી ટોમ વાળી ગેમ જેવી પણ એક બીજી ગેમ બનાવવી છે. ગેમ બનાવી છે? હા. તો તે આટલું કર્યું ને એમાં આટલું બ્લોક લાગ્યા. આ તો બ્લોક જ હોય, બસ આવી જ રીતે એપ્લિકેશન બને. ઓહ, આટલું સહેલું હોય કોડિંગ? હા, પણ તારે હવે હું ગેમ પ્લીઝ કાલે, હવે આજે નહીં, કાલે ટી બ્રેકમાં. ઓકે મૈયા, પણ કાલે ટી બ્રેકમાં એવું ના કહેતા મારે આ કોડિંગ, ફલાણું કોડિંગ, ઢીકણું કોડિંગ. હો. હા, ફલાણા ઠીકણા નહીં કરું, બસ કાલે શીખ્યો ને. અત્યારે મારી મીટિંગ છે હવે. ઓકે.